ભાઈ આ લોકો ખેતી શું કામે છોડે છે, તો એની પાછળના ઘણા કારણો હતા. કોઈ ખેડૂત પાસે નબળી જમીન હોય છે, કોઈને પાણી નથી હોતું, કોઈને ઉત્પાદન નથી મળતું, અને જો ઉત્પાદન મળે છે તો એના વ્યવસ્થિત ભાવ નથી મળતા હોતા. આ બધી પરિસ્થિતિને લઈ અને ખેડૂતના જે યુવાન દીકરાઓ છે એ ખેતી છોડતા નથી. જૈવિક કચરો જે છે અથવા તો છાણિયું ખાતર છે, આ બધી વસ્તુમાંથી કાર્બન આપણને મળતો હોય છે. હવે આ જે કાર્બનની હાજરી જમીનમાં હશે તો જ બીજા બધા પોષક તત્વો છે એ છોડ લઈ શકવાનો છે. નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એવા ફાર્મરની મુલાકાતે આવેલા છીએ જે બેંકના એમ્પ્લોય ન કહી શકીએ, જે બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે એમની જે પોસ્ટ હતી એ મૂકીને આજે એક સફળ ખેતી વિશે એમની જર્ની વિશે આપણે ચર્ચા કરીશું. તો આવો આપણે મળીએ અને એમની જર્ની વિશે ચર્ચા કરીએ. હું છું ગૌરવ ખુમાણ અને હું આજે આવી ગયો છું ચિરાગભાઈના ખેતરની વિઝિટે. તો આજે આપણે ચિરાગભાઈને મળીને એક પોડકાસ્ટ કરીશું અને પોડકાસ્ટ થ્રુ તમને માહિતી આપશું કે ચિરાગભાઈ કઈ રીતના સફળ ખેડૂત બન્યા છે. કેમ છો ચિરાગભાઈ? બસ મજામાં આવો. આ જ છે ચિરાગભાઈ પટેલ અને આ જ છે બેંક આસિસ્ટન્ટ મેનેજર અને આ જ છે સફળ ખેડૂત જેને હું તમને મળવા માટે આવ્યો છું. મારું નામ છે ચિરાગ સેલડિયા, ગામ દેવકી ગાલોડ, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ. 2016થી મેં ખેતી અપનાવી છે. બરાબર. અને ખેતીની સાથે સાથે જે વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરી રહ્યો છું અને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી ઉપર વધારે ફોકસ કર્યો છે. બરાબર. અને મારા ખેત ઉત્પાદનોનું પ્રોસેસિંગ કરી અને મૂલ્યવર્ધન કરી અને હું ડાયરેક્ટ ગ્રાહકો સુધી વેચાણ કરું છું. તો ચાલો આપણે વિગતે વાતચીત કરીએ કે કેવી રીતે અમારું બધું પ્રોસેસિંગ ને બધું કરીએ છીએ અમે. બંજર થતી જમીનને અટકાવી ખેડૂતોને સમૃદ્ધ કરવા અને ખેતીમાં પરિવર્તન લાવવું, આ છે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીનો ઉદ્દેશ્ય. તો આજે આપણે આ જે ઉદ્દેશ્ય છે એ ચિરાગભાઈ થ્રુ તમારી સમક્ષ અમે રજૂઆત કરશું પોડકાસ્ટ થ્રુ. કેમ છો ચિરાગભાઈ? બસ મજા. તો ચિરાગભાઈ, આજે આપણે જે તમે બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે તમે જે ફરજ નિભાવતા હતા અને ત્યારથી લઈને એક સફળ ખેડૂત તરીકે તમને જે નામ મળ્યું છે, જે તમને ખ્યાતિ મળી છે, એના વિશે તમે શું કહેવા માંગો છો? મારો અભ્યાસ MBA માર્કેટિંગ છે અને 2013થી લઈ અને 2016 સુધી મેં બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે સર્વિસ કરેલી છે. હવે આ દરમિયાન મને એમ હતું કે મારો ખુદનો પણ બિઝનેસ હોવો જોઈએ અને જે મારો અભ્યાસ છે એ પણ કામે લાગે અને મારી પાસે જે રિસોર્સિસ છે એ પણ ઉપયોગમાં આવી જાય, તો એવી રીતે કયો બિઝનેસ થઈ શકે. બરાબર. તો એમાં પહેલો જ મને આઈડિયા એ આવ્યો કે મારી પાસે ખેતી છે, તો ખેતીને જ મારા બિઝનેસનું સ્વરૂપ આપવું ને કે એમાં કેમ આગળ ના વધી શકું. અને પછી એ દિશામાં મારા પ્રયત્નો ચાલુ થયા. બરાબર. તો તમને ખેતી જ તમે કેમ વિચાર્યું કે મારે ખેતી જ કરવી છે? ખેતી વિચારવાનું કારણ એ હતું કે મને ખેતીમાં થોડો શોખ હતો પહેલેથી અને અમારે બાપ દાદાનો વારસાઈમાં ધંધો છે ખેતી આમ તો. બરાબર. અને ખેતી મારા ખુદની 30 વીઘા છે એટલે ખેતીને મેં અપનાવી. બરાબર. તો તમે જ્યારે બેંકના જે આસિસ્ટન્ટ મેનેજર તરીકે તમે જ્યારે નોકરી કરતા હતા ત્યારે તમને તમારી સેલરી કેટલી હતી? ત્યારે મારી મંથલી સેલેરી 35,000 હતી. બરાબર. અને અત્યારે જે 30 વીઘામાંથી તમે જે ખેતી કરો છો, બરાબર છે, એમાંથી તમને કેટલું ઉત્પાદન મળી રહે છે અને કેટલું તમને નફો મળી રહે છે? મારી સેલેરી કરતાં 4-5 ગણી ઇન્કમ મને આરામથી મળી રહે છે આમાં. બરાબર. તો આપણે ચિરાગભાઈ વાત આગળ કરીએ કે તમે જેમ પહેલાં મને એમ કીધું કે ભાઈ ખેતી મારા બાપ દાદાના વડવાઓ ત્યાંથી કરતા આવે છે, બરાબર છે, અત્યારે તમે ખેતી કરો છો, એમાં ને અત્યારમાં શું તમને ડિફરન્ટ જોવા મળે છે? જે પરંપરાગત ખેતી થતી એમાં અને અત્યારે અમે જે ખેતી કરીએ છીએ એમાં ઘણો બધો ફેરફાર છે. હવે જ્યારે મારી સર્વિસ હતી ત્યારે જ હું સર્વે કરતો કે હું એક અવળી દિશામાં પગલું ભરી રહ્યો છું, કેમ કે અત્યારનો યુવા વર્ગ ભણી ગણી અને કંઈ નોકરીમાં કે ધંધામાં સેટ થાય છે. બરાબર. તો એનાથી વિરુદ્ધ દિશામાં હું ખેતી અપનાવવાનો હતો. તો એના માટે મેં ઘણું સર્વે કર્યું કે ભાઈ આ લોકો ખેતી શું કામે છોડે છે. બરાબર. તો એની પાછળના ઘણા કારણો હતા, કેમ કે કોઈ ખેડૂત પાસે નબળી જમીન હોય છે, કોઈને પાણી નથી હોતું, કોઈને વ્યવસ્થિત ઉત્પાદન નથી મળતું હોતું, અને જો ઉત્પાદન મળે છે તો એના વ્યવસ્થિત ભાવ નથી મળતા હોતા. તો આ બધી પરિસ્થિતિને લઈ અને ખેડૂતના જે યુવાન દીકરાઓ છે એ ખેતી છોડતા હતા. તો હવે આ જ પરિસ્થિતિમાં આ જ પ્રશ્નોનું સમાધાન લઈ અને મારે ખેતીમાં આવવાનું હતું. તો એના માટે મેં સર્વે કર્યું કે ભાઈ નબળી જમીન અને ઓછા પાણીમાં થાય એવા પાક લેવાના. હવે સામે પ્રશ્ન એવો ભાવનો, તો ભાવમાં આપણે પ્રોસેસિંગ કરી અને એનું પેકિંગ કરી અને સીધું ગ્રાહકને આપીએ તો આપણને સારા ભાવ મળે. તો આ દિશામાં બધા પ્રયત્નો ચાલુ કર્યા.
તો ચિરાગભાઈ, તમે જ્યારે શરૂઆતમાં જ્યારે પહેલા વર્ષે તમે માની લો 2016માં જ્યારે બેંકની નોકરી છોડી અને 2017માં તમે જ્યારે ખેતી કરી ત્યારે તમને ખેતીમાં કયા કયા પગલાઓ લેવા પડ્યા હતા? ખેતીમાં આમ તો ઘણું બધું ડેવલપમેન્ટ કરવાનું હતું. શરૂઆતની અવસ્થામાં ખેતીમાં પાણીની વ્યવસ્થા, ડ્રીપ ઇરિગેશન છે, કૂવો ગળાવવાનો હતો અને બીજા લેવલિંગ છે કે આવું બધું ખેતીમાં ઘણું ડેવલપ કરવાનું હતું શરૂઆતમાં. બરાબર. અને ચિરાગભાઈ, મારું પૂછવાનું એ બી હતું કે તમારું જે આ જમીનના હેલ્થ વિશે શું કહેવું છે? હા, હાલની પરિસ્થિતિમાં જોઈએ તો જમીનનું સ્વાસ્થ્ય એકદમ બગડતું જાય છે. હવે એની પાછળના ઘણા કારણો છે. એક તો બળદની ખેડ જતી રહી છે અને ટ્રેક્ટરની ખેડ આવી ગઈ છે. પછી રસાયણોનો આડેધડ ઉપયોગ, જેમ કે રાસાયણિક ખાતરો છે તો જરૂરિયાત વગરના 2 ગણા કે 5 ગણા ડોઝ ખેડૂતો વાપરે છે. આ ઉપરાંત નીચે જમીનમાં નિંદામણનાશકો, ફૂગનાશકો બધાનો આડેધડ ઉપયોગ કરી અને જે જમીનમાં જે માઇક્રોબ્સ અને જે અળસિયા ને બધા જે ઉપયોગી હતા તો એનું જીવન જોખમમાં આવ્યું છે અને એને હિસાબે જમીન બંજર બની છે અને ઉત્પાદન ઓછું મળે છે. ઓકે. તો ચિરાગભાઈ, તમે તમારી જમીનનું પૂતકરણ કરાવેલું છે? હા, જમીનની લેબોરેટરી હું કરાવું છું. બરાબર. એની અંદર જે મુખ્ય ઘટતો તત્વો છે જે કાર્બન, એના વિશે તમને ખ્યાલ છે? હાજી હાજી. તો એના વિશે શું કહેવા માંગો છો તમે? કાર્બન જે છે આમ તો દરેક પાકને 15 થી 16 જેટલા તત્વોની જરૂર છે. એમાં મુખ્ય તત્વોમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હવે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને ભેગા થઈને પાણી થાય છે અને ત્રીજું છે કાર્બન. આ કાર્બન એવી વસ્તુ છે કે જે જૈવિક કચરો જે છે અથવા તો છાણિયું ખાતર છે, આ બધી વસ્તુમાંથી કાર્બન આપણને મળતો હોય છે. હવે આ જે કાર્બનની હાજરી જમીનમાં હશે તો જ બીજા બધા પોષક તત્વો છે એ છોડ લઈ શકવાનો છે. હવે માનો કે આપણે રાસાયણિક ખાતર કોઈ પણ અથવા તો બીજું કોઈ ખોરાક જમીનમાં આપ્યો છે, પણ હવે એ પ્લાન્ટ જે છે એને યોગ્ય સ્વરૂપમાં લઈ શકે એવા રૂપમાં રૂપાંતર કરવા માટે માઇક્રોબ્સ છે, માનો કે એનપીકેના કન્સોર્ટિયા છે કે બીજા એવા બેક્ટેરિયા છે કે જે ફૂડ બનાવી અને છોડને આપે છે. તો આ બધા માઇક્રોબ્સને રહેવા માટે કાર્બનની હાજરી ખૂબ જરૂરી છે. અને બીજું, કાર્બન હોવાથી ભેજ સંગ્રહ શક્તિ જમીનની વધે છે, ભેજની નિતાર શક્તિ વધે છે, જમીનની નિતાર શક્તિ વધે છે અને જમીન પોલી રહે છે. બરાબર. તો ચિરાગભાઈ, હું શું કહેવા માંગુ છું તમને કે અત્યારે તમે જે ખેતી કરો છો, બરાબર છે, એ ખેતીની અંદર તમે કેટલા % રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો અને કેટલું તમે જમીનના હેલ્થ વિશે થોડું કાળજી લો છો? જમીનની હેલ્થ વિશે તો સૌપ્રથમ પ્રાયોરિટી અમે આપીએ છીએ. એમાંનું મારું એક ખેતર છે એમાં તો અમે સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. આ સિવાયના 2 ખેતર છે એમાં 20 થી 30% સુધી આપણે રાસાયણિક ખાતરો વાપરીએ છીએ. અત્યારે જે આ લોકો તેમના જે પ્રોડક્શન લઈ લીધા પછી જે પાકને બાળી નાખે છે, તમને ખ્યાલ હોય તો, બરાબર છે, એના વિશે તમારું શું કહેવાનું છે? અચ્છા, કાર્બનને જમીનમાં સ્થિર કરવા માટે ખૂબ જ અગત્યનું છે. હવે પાક લેવાઈ જાય ત્યારે ઘણા ખેડૂતો એને સળગાવી નાખતા હોય છે. અમે કોઈ પણ વસ્તુ ખેતરમાંથી પાક લેવાઈ ગયા પછી એના અવશેષોને સળગાવતા નથી. એને ત્યાં જમીનમાં દાટી દઈએ છીએ અથવા તો એક સાઈડ લઈ અને કમ્પોસ્ટ કરી અને પછી ફરી પાછું એને વાપરીએ છીએ. આ ઉપરાંત આજુબાજુમાં જો કોઈ સળગાવતું હોય તો અમે તેને ત્યાંથી પણ લઈ આવીએ છીએ અને ખેતરમાં વાપરીએ છીએ. બરાબર. પછી કાર્બનને સાચવવા માટે જરૂર વગરની ઊંડી ખેડ પણ નથી કરતા અમે. બરાબર. અને બને ત્યાં સુધી જમીન ઢંકાયેલી રહે, આચ્છાદન થાય એવા પ્રયત્નો કરીએ છીએ. આ એક બહુ સારો એવો મેસેજ તમે ખેડૂત મિત્રોને આપ્યો છે કે ભાઈ કાર્બન આપણી જમીનની અંદર અત્યંત જરૂરી એવો એક તત્વ છે જેને આપણે સાચવવો પડે એવો છે. નકર તમને શું લાગે છે આવનારા સમયની અંદર જો કાર્બન આપણી જમીનમાંથી નીકળી જાય તો શું પોઝિશન આવે એવું લાગે? જમીનની અંદરથી જો કાર્બન જતો રહે તો ઉત્પાદન બહુ ઓછું આવવાનું છે. મને એવું લાગે છે આવે જ નહીં. હા, આવે જ નહીં. બની શકે આવું. ઘણા ખેતરોમાં અત્યારે આપણે જોઈએ છે તો ત્યાં કોઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી ગયો હોય અને દેશી ખાતરો મળતા ન હોય અથવા તો કાર્બનિક ખાતરો ન મળતા હોય તો એને હિસાબે કપાસનું ઉત્પાદન 2 થી 5 મણ સુધીનું માન મળે છે ખેડૂતોને. તો ચિરાગભાઈ, તમે તમારા 30 વીઘાની જે ખેતી કરો છો એની અંદર કઈ કઈ ટેકનોલોજી અને કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરો છો? સૌપ્રથમ તો ડ્રીપ ઇરિગેશન ખૂબ જ અગત્યની છે. હવે લોકોની માનસિકતા એવી છે કે ભાઈ ઓછું પાણી હોય તો જ ડ્રીપ વપરાય. જનરલી એવું નથી, પાણી ઓછું હોય કે વધારે હોય પણ ડ્રીપ છે એ ખૂબ જ અગત્યની છે. ડ્રીપ દ્વારા એક સરખું ખેતરમાં પાણી મળે છે અને કોઈ પણ આપણે ખાતર આપવું છે તો પહેલા છોડથી લઈને છેલ્લા છોડ સુધી એકદમ સરખું મળે છે. આ ઉપરાંત ડ્રીપ હશે તો નિંદામણ પણ ઓછું નીકળશે અને લેબર ખર્ચ ઘટી જશે. એટલે સૌપ્રથમ ડ્રીપ વાપરું છું. પછી સ્પ્રેની અંદર પણ સારા માઇક્રોન્યુટ્રન્ટ્સ છે, વોટર સોલ્યુબલ ખાતર છે, એનો ઉપયોગ કરું છું. ફાર્મર મેનેજમેન્ટ અને માર્કેટિંગ વિશે વાત કરીએ આપણે.
હા, એક અત્યારે પડકાર સ્વરૂપ પ્રશ્ન જોઈએ તો ખેડૂતો પરેશાન છે કે ભાઈ અમને યોગ્ય ભાવ નથી મળતા અમારી ઉપજના. ઉત્પાદન અમે કરીએ છીએ અને અમારા ભાવ કોઈ બીજા વ્યક્તિ નક્કી કરે છે. સામાન્ય જોઈએ તો ભાઈ 50 પૈસાની માચીસ હોય તો પણ એની પર MRP લખેલી હોય છે, કેમ કે એના ઉત્પાદન કરતાને એનો હક છે કે આનો ભાવ નક્કી કરવો. તો એવું ખેતીમાં નથી. તો આનો એક એવો રસ્તો નીકળી શકે કે ખેડૂત પોતાની ખેત પેદાશોનું ડાયરેક્ટ ગ્રાહકોને વેચાણ કરે. બરાબર. તો એમાં એને સારો એવો ભાવ મળી રહે છે. એ કઈ રીતે પોસિબલ છે? હા, દાખલા તરીકે મારા ખેતરમાં હળદર તૈયાર થઈ છે, તો હું એને કોઈ જગ્યાએ માર્કેટ યાર્ડમાં કે બીજી કોઈ રીતે ન વેચતા એની પ્રોસેસ કરી અને એનો પાવડર બનાવું છું. બરાબર. પાવડર બની જાય પછી એનું પેકિંગ કરું છું. એ પેકિંગ કરી અને વોટ્સએપ અને ફેસબુક દ્વારા એની જાહેરાત કરી અને સીધો ગ્રાહક સુધી પહોંચાડું છું. તો એમાં મને સારા એવા ભાવ મળી રહે છે. બરાબર. ટૂંકમાં ડાયરેક્ટ તમે જ સેલર બનીને ગ્રાહક હા, સુધી હા, હા, હા. પહોંચાડો છો. હાજી. બરાબર. અને બીજા તમે શું ટેકનોલોજીનો ઉપયોગ કરો છો તમારા જે ઉત્પાદનને સારા એવા ભાવ લેવા માટે? હા, એના માટે માનો કે કઠોળ છે તો એમાં ગ્રેડિંગ અને ક્લિનિંગ કરવું ખૂબ જ અગત્યનું છે. પછી માનો કે ચણા કે તુવેર હોય તો અમે એની દાળ બનાવીએ છીએ અને દાળ બનાવીને પછી એનું વેચાણ કરીએ છીએ. પછી એવી જ રીતે ઘઉં છે તો ઘઉંનો અમે પોક બનાવીએ છીએ. ઓકે. પોક બનાવી અને સીધું એનું વેચાણ કરીએ છીએ. બરાબર. પછી મેં સાંભળ્યું હતું કે તમે કાળા ચણાની ખેતી કરો છો. હા, હા. હવે મારે એક સાઉથની પાર્ટી છે તો એની રેગ્યુલર ડિમાન્ડ હોય છે કે ચણાની બધી વેરાયટીઓ, એમાં ખાસ કરીને કાળા ચણા છે, એક ગ્રીન કલરના ચણા છે અને એક સફેદ ચણા છે. તો એનો મને અગાઉથી ઓર્ડર આવી જાય છે કે આટલું અમારા માટે તમારે પ્રોડક્શન કરવાનું છે, તો એ પ્રમાણે આપણે એનું વાવેતર કરીએ છીએ. પહેલાથી જ તમારી ડીલ થઈ જાય છે કે હાજી. મારે આટલું મારે પરચેસિંગ કરવું છે ને આટલા તમારે મને આટલું સપ્લાય આપવાની. હાજી, હાજી. અને ભાવતાલ બી તમને પહેલેથી જ હા, તમારે ડિસાઇડેબલ હોય હા, છે. પહેલેથી જ ડિસાઇડ થઈ જાય છે. બરાબર. એથી તમને ખ્યાલ આવે કે નહીં મારે આટલું પ્રોડક્શન કરવું છે હા, હા. અને મારું સેલ તો હા, કમ્પલસરી ત્યાં આપવાનું જ છે. બરાબર છે. બરાબર. એટલે તમને ત્યાંથી બી વળતર સારું એવું મળી રહે છે. પછી સુરક્ષિત આવક માટે કઈ યોજનાઓ રજૂ કરી શકાય છે આપણે ટકાઉ ખેતીમાં? હા, ટકાઉ ખેતી માટે પહેલો જ મહત્વનો મુદ્દો છે કે જમીનનું સ્વસ્થ હોવું જરૂરી છે અને એનું સ્વાસ્થ્ય જળવાઈ રહેવું જરૂરી છે. બરાબર. બરાબર. અને એક છે ક્રોપ રોટેશન, એકનો એક પાક એક જમીનમાં ન વાવતા એની ફેરબદલી કરતી રહેવાની છે. બરાબર. એમાં તમારું કેવું એવું છે કે કોઈ પણ ક્રોપ હોય એને માની લો ઘઉં છે તો ઘઉંને કન્ટિન્યુઅસ ન વાવવા જોઈએ. હા, હા. ટૂંકમાં ખેતર બદલતા રહેવું હા, હા. એમાં એક વખત કઠોળ વર્ગ આવી જવું જોઈએ, એક કઠોળ વર્ગ સિવાયનો પાક આવી જવો જોઈએ, જેનાથી એનો કાર્બન નાઇટ્રોજનનો રેશિયો જમીનમાં જળવાઈ રહે. જળવાઈ રહે છે. એક સફળ ખેડૂત બનવા માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ? અત્યારના જમાનામાં ખેતી કરવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. જેમાં તમે માની લો કે ડ્રીપ ઇરિગેશન છે, મલ્ચિંગ છે, અથવા લેટેસ્ટ જે સંશોધિત થયેલા શાકભાજી અને ફ્રૂટના ને બિયારણો છે એનો ઉપયોગ કરવો. બરાબર. આ બધી વસ્તુને ખાસ ધ્યાન રાખવું જોઈએ. બરાબર. અને બીજું કે જે આ જમીનનું જે સ્વાસ્થ્ય બરાબર છે એ પણ જરૂરી એટલું જ. હા, હા. તો જમીનની અંદર જે માઇક્રોબ્સ છે એની સંખ્યા જળવાઈ રહેવી જોઈએ. બરાબર. એટલે એના માટે થઈને જે આપણે લિક્વિડ કન્સોર્ટિયા વાપરીએ છીએ, NPK છે, કોઈ માઇકોરાઇઝા અને ટ્રાઇકોડર્મા છે, કોઈ વેસ્ટ ડિકમ્પોઝર છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, જીવામૃત છે, આ બધી વસ્તુનો ઉપયોગ થતો રહેવો જોઈએ. બરાબર. જેથી કરીને જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે અને આપને પ્રોડક્શનમાં બી ફેર પડશે. બરાબર. સારી વાત છે. ઓકે. હવે આપણે વાત કરીએ ખેડૂતના મૂલ્યાંકન વિશે. બરાબર છે કે ભાઈ કઈ રીતના ખેડૂતોને એમના જે ઉત્પાદન લે છે એનું વધારે ટૂંકમાં એમનું પ્રોફિટ મળે, એના માટે શું કહેશો? ખેડૂતોને વધારે ઉત્પાદન અને વધારે પ્રોફિટ મળે એના માટે વૈજ્ઞાનિક અભિગમ તો મેં કીધો છે. બરાબર. એ મુજબ જ ખેતી કરવાની છે અને મૂલ્યવર્ધન ઉપર ખાસ ભાર દેવાનો છે. બરાબર છે. એટલે કઈ રીતના મૂલ્યવર્ધન કરવું? મૂલ્યવર્ધન મેં તમને વાત કરી એમ આપણે પ્રોસેસિંગ કરીને છે. બરાબર. માનો કે ઘઉં વાવ્યા છે તો ઘઉંને પકવવાને બદલે એનો પોક કરીને વેચાણ કરીએ. એવી જ રીતે ચણાનું વાવેતર છે તો ચણાની દાળ બનાવીએ. એવી જ રીતે હલ્દી છે તો હલ્દીનો પાવડર કરીએ. મરચું છે તો એનો પણ પાવડર કરીએ. બરાબર. ટૂંકમાં આવી રીતના તમે તમારું પોતાનું પેકિંગ કરીને અને ગ્રાહકો સુધી તમે પહોંચતું કરો છો. જેના હિસાબે તમને ટૂંકમાં જે બેનિફિટ તમે ત્યાં ડાયરેક્ટ હોલસેલ જગ્યાએ તમને રિટેલમાં વધારે મળે છે. બરાબર. તો આ એક ટચ પોઈન્ટ છે જે ફાર્મરને અપનાવવો જોઈએ. તમે જે બેંકમાંથી જ્યારે નોકરી છોડી અને ખેતીમાં તમે પ્રવેશ કર્યો, બરાબર છે, ત્યારે તમારે ઘણા પેલા પડકાર આવ્યા હશે ખેતીની અંદર.
બરાબર છે. તો એ પડકારને કઈ રીતના તમે એનો સામનો કર્યો? પડકારમાં તો ખાસ આ જે વેચાણનું જ હતું અને થોડુંક લેબરને સેટ કરવાનું ને એ બધા પ્રશ્નો હતા. બરાબર. બરાબર, ધીમે ધીમે બધા અનુભવ કરતા ગયા અને ખેતી શીખતા ગયા, અને જે અનુભવી ખેડૂતો છે અને જે એક્સપર્ટ છે, બીએસસી એગ્રી, એમએસસી એગ્રી જે છે, એ લોકોની સલાહ સૂચન મુજબ આપણે આગળ વધતા રહ્યા અને ખેતી કરતા રહ્યા. બરાબર. આજે તમે જે એક સફળ ખેડૂતની તમે જે છાપ લઈને જે બજારમાં નીકળો છો, બરાબર છે, કેટલા ખેડૂતો તમારી સાથે જોડાયેલા છે આજે? હા, મને ઘણા બધા ખેડૂતો ફોલો કરે છે. ચાલુ વર્ષનું જ તમને જો ઉદાહરણ આપું તો હાલ માર્ચ મહિનો ચાલુ છે અને હોળી આવવામાં છે. બરાબર. તો તમને ક્યાંય કપાસના ફિલ્ડ જોવા નહીં મળે, પણ જો મારા ખેતરમાં તમે જશો તો શ્રાવણ મહિનાની અંદર જેવો કપાસ હોય એવો જ એકદમ ગ્રીન ઊભો છે અને સારામાં સારું પ્રોડક્શન આપે છે. તો આ જોઈ અને ઘણા ખેડૂતો મુલાકાત લે છે અને પૂછે છે કે કઈ રીતે તમે ખેતી કરો છો, ટ્રીટમેન્ટ શું કરો છો, બધું પૂછે છે. અને તમે એ લોકોને સજેશન હા, સજેસ્ટ કરીએ છીએ. સજેશન આપો છો. બરાબર. કેવું ફીલ થાય છે કે આ એક સફળ ખેડૂતની જે આ નામના છે, તમને કેવી ફિલિંગ આપે છે? સારું ફિલિંગ આવે છે એનાથી. તો ચિરાગભાઈ, તમે આટલા સમૃદ્ધ ખેડૂત છો, આટલા ઘણા બધા પૈસા બી ખેતીમાંથી કમાવ છો, બરાબર છે, છતાં બી તમે આ મલ્ચિંગનો ઉપયોગ નથી કરતા, એનું શું રીઝન છે? મલ્ચિંગ અમે અમારું દેશી મલ્ચિંગ વાપરીએ છીએ. ઓકે. પ્લાસ્ટિક મલ્ચિંગ નથી વાપરતા. જે એગ્રીકલ્ચર વેસ્ટ નીકળ્યો હોય, માનો કે ધાણા છે, ચણા છે, તો એનો જે વેસ્ટ નીકળ્યો હોય તો એને ભેગો કરી અને પછી અમારા રેઝ બેડ હોય છે તો એની ઉપર એનું આચ્છાદન કરી દઈએ છીએ. બરાબર. હવે એનાથી ફાયદો એ થાય છે કે કુદરતી મલ્ચિંગમાં જે નીચેના માઇક્રોબ્સ છે એને હવા ઉજાસ મળી રહે છે, અને કોઈ પણ ડ્રીપનું કે વરસાદનું પાણી એ મલ્ચિંગ પર પડી અને નીચે જાય છે તો એક પ્રકારનું હ્યુમસ ક્રિએટ કરે છે. બરાબર. એટલે તમારું કેવું છે કે ઓછા ખર્ચે જે આ મલ્ચિંગનો ખર્ચો બચાવીને તમે જે ઓર્ગેનિક મલ્ચિંગ જે બનાવ્યું છે, બરાબર છે, જે ખેડૂત મિત્રોને એક વખત આમનું વિઝિટ લઈને એક વખત જોવું જોઈએ કે નહીં આવી રીતે પણ મલ્ચિંગ થાય છે. ને આ એક ગુડ અને એક બહુ સારો પોઈન્ટ છે કે મલ્ચિંગનો ખર્ચો ન કરવો હોય તો આપણે આવી રીતના ઓર્ગેનિક વેસ્ટ છે, બરાબર છે, જે પ્રોડક્શનનો વેસ્ટ હોય એનાથી બી મલ્ચિંગ આપણે બનાવી શકીએ છીએ. બરાબર. બહુ ટચિંગ પોઈન્ટ છે આ જે તમે અમારા જે ફાર્મરોને બતાવ્યો. ગુડ. તો ચિરાગભાઈ, હજી તમે શું એવી ટેકનોલોજી ઉપયોગ કરો છો જે એગ્રી વેસ્ટમાંથી રેડી કરો છો? અચ્છા, એગ્રી વેસ્ટને અમે છે ને એક જગ્યાએ ભેગો કરી ખાડામાં, પછી એને કમ્પોસ્ટ કરીએ છીએ. ગોબર હોય છે ગાયનું અને આ એગ્રી વેસ્ટ હોય છે, એને અલગ અલગ લેયર કરીએ, પછી એને ઢાંકી દઈએ અને પછી ઉપરથી એમાં વેસ્ટ ડિકમ્પોઝર આપીએ અને પછી એને મિક્સ કરી નાખીએ, એટલે એકદમ ગળતિયું ખાતર થઈ જાય છે અને પછી એને ઉપયોગમાં લઈએ છીએ. ટૂંકમાં તમે જે તમારું કેવું હોય છે કે અત્યાર સુધી જે લોકો જે છાણિયું ખાતર વાપરે છે, બરાબર છે, જે પેલા ઢગલાઓ હોય છે, બરાબર છે, એ ઓરિજિનલ છાણિયું છે કે નથી? જે છાણિયા ખાતરમાં પ્રશ્ન એવા છે કે એ જો કમ્પોસ્ટ ન થાય તો ઘણા બધા પ્રશ્ન આવી શકે છે. બરાબર. હું એ જ કહેવા માંગુ છું કે જે ઢગલાઓ, જે છાણિયા ખાતરના ઢગલાઓ છે, બરાબર છે, એની જગ્યાએ જો તમે કમ્પોસ્ટ કરેલું ખાતર વાપરો તો એ સૌથી બેસ્ટ છે. એમાં નિંદામણના બીજ છે એ સડી જાય છે. પેલામાં એમનેમ રહે છે એટલે તમારે નિંદામણ વધવાનું છે ખેતરમાં, અને આમાં સડી જાય છે. નિંદામણ વધશે એટલે લેબર ખર્ચ વધવાનો છે. લેબર ખર્ચ વધશે એટલે પેલા હર્બિસાઇડનો એનો ઉપયોગ થશે. બરાબર. હા, અને બીજું કે જો કાચું ખાતર હશે તો મુંડાનો ઉપદ્રવ થવાનો છે અને નિમેટોડનો પણ ઉપદ્રવ થવાનો છે. બરાબર. ટૂંકમાં જો ફાર્મરને છાણિયું ખાતર વાપરવું જોઈએ તો જે કમ્પોસ્ટ કરેલું ખાતર છે એ જ વાપરવું જોઈએ, જેનાથી પૂરેપૂરો એમને ફાયદો મળી રહે છે અને એમનું રિઝલ્ટ બી સારું એવું મળે છે. બરાબર છે. આ એક બી સારો પોઈન્ટ છે. હવે આપણે વાત કરીએ આપણે ઉત્પાદનની, બરાબર છે. તો તમે કોઈ પણ સિઝનમાં કપાસનું તમે માની લ્યો ઉત્પાદન કર્યું છે તો કેટલું તમને પ્રોડક્શન મળી રહે છે? ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન મારે 16 ગુઠાના 1 વીઘામાંથી 45 મણનો અંદાજ છે. એમાંથી 26 મણ જેટલું ઉતરી ગયું છે અને બાકી અત્યારે જીંડવા લાગેલા છે. કેટલામી વીણી આવેલી છે? આ ચોથી વીણી લાગશે હવે. ચોથી વીણી લાગશે. હા. અને જ્યારે તમે કપાસ સોંપ્યો તો એને અને અત્યારે કેટલો સમયગાળો લાગ્યો? મેં જૂન મહિનામાં 10 તારીખે કપાસ વાવેલો હતો. 2024માં? હા. બરાબર. અને આજે 2025? હા, માર્ચ મહિનો છે. માર્ચ મહિનો છે. ઓકે.
અને હજુ તમને એવું લાગે છે હજુ કેટલું પ્રોડક્શન ઉતરે એવું લાગે છે? હજુ 25 મણ તો અંદાજથી. એટલે 26 તો તમારે હા, લઈ લીધું છે ને હજુ છે. 25 આવે એવું દેખાય છે અંદાજ પાકો કપાસની. છે. અચ્છા, એક વચ્ચે વાત ઉમેરવાની થાય કે ઘણા લોકો એમ કહે છે કે ખેતી ખોટનો ધંધો છે, પણ ખેતી ખોટનો ધંધો ક્યારેય નથી અને થવાનો પણ નથી. બરાબર. અત્યારે જે ખેતી ચાલે છે એમાં ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, પણ એને ખેતી નથી છોડવાની, ખેતી નથી બદલવાની, ખેતીની પદ્ધતિ બદલવાની છે. બરાબર. બરાબર. હવે વિશ્વનો કોઈ પણ એવો બિઝનેસ તમને જોવા નહીં મળે કે જેમાં તમે જેટલું રો મટીરિયલ નાખો છો એનાથી અનેક ગણું ફિનિશ ગુડ નીકળે. દાખલા તરીકે તમે એક નાનું એવું ઉદાહરણ આપું કે ભાઈ ઘંટીવાળાને ત્યાં તમે 10 કિલો ઘઉંના દાણા દળવા માટે જાઓ તો તમને 100-200 ગ્રામ 250 ગ્રામ ઓછો જ લોટ મળવાનો છે. બરાબર. પણ એની જગ્યાએ તમે 10 થી 15 દાણા જો તમે ખેતરમાં નાખો છો તો એના અનેક ગણા થઈને તમને મળવાના છે. અને જ્યાં સુધી પૃથ્વી પર લોકોને પેટ ભરવા માટે ખોરાકની જરૂર પડશે ત્યાં સુધી ખેતીની ડિમાન્ડ રહેવાની છે. બરાબર છે. બરાબર. હવે જો એ તમે નથી કરી શકતા તો એમાં તમારે પરિવર્તન લાવવાની ખાસ જરૂરી છે. તો ચિરાગભાઈ, અત્યારે જે આ યંગ જનરેશન છે, હમ બરાબર છે, જે ખેતીમાં આવતા અટકે છે કે એમને કંઈક લાગે છે કે નહીં ખેતીમાં કંઈ વળે એવું નથી, એને શું તમે સંદેશો આપવા માંગો છો? એ ખેડૂતોને એટલો જ સંદેશો આપવા માંગીશ કે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરે, બરાબર, અને ટેકનોલોજીનો ઉપયોગ કરે, અને પછી તો મતલબ સારું જ છે એમાં ખેતીમાં. ખેતી ખોટનો ધંધો નથી, પણ ખેતીને પણ આપણે બિઝનેસનું સ્વરૂપ આપીને કરી શકીએ. એક બીજું તમને ઉદાહરણ આપું કે કોઈ પણ ધંધો આપણે કરવા જતા હોય તો આપણી પાસે મૂડી હોવી જરૂરી છે. બરાબર. હવે આપણને જે જમીન મળેલી છે એ વારસામાં મળેલી છે એટલે એની કોઈ કિંમત નથી હોતી. બરાબર. પણ અત્યારે તમે જો બજારની કિંમત ગણો તો 1 વીઘા જમીનની 5-6 લાખ રૂપિયા કિંમત, આપણે 5 લાખ ગણીએ. જો તમારી પાસે 30 વીઘા જમીન હોય તો 1.5 કરોડ થયું. બરાબર. હવે જો 1.5 કરોડ રૂપિયા લઈ અને તમે કોઈ બિઝનેસ કરતા હો તો તમે એમાં કેટલું ધ્યાન આપો છો અને કેવી રીતે કરો છો. જો નથી ચાલતો તો તમને રાતે ઊંઘ પણ નથી આવતી. બરાબર. અને એના દરેક પ્રશ્નોનું સોલ્યુશન લાવવા માટે તમે અડીખમ મહેનત કરો છો. બરાબર. તો એ જ વસ્તુ તમારે ખેતીમાં કરવાની છે. બરાબર. જે તમને જમીન મળેલી છે એ જમીનની કિંમતને તમે ધ્યાનમાં લેશો તો તમને ખ્યાલ આવશે કે આપણી પાસે આટલી મૂડી છે તો એમાંથી આપણને આટલું વળતર મળવું જ જોઈએ. અને એ જ મૂડીમાંથી એ જ જમીનમાંથી આપણે સારામાં સારું બિઝનેસ, સારામાં સારું ઉત્પાદન અને સારામાં સારું પ્રોફિટ મેળવી શકીએ જેમ તમે મેળવો છો. હાજી, ચોક્કસ. બરાબર છે. તો આ એક બી બહુ એક સારો પોઈન્ટ હતો ચિરાગભાઈનો, જે યંગસ્ટર ખેડૂત છે, જે અત્યારની જે નવી જનરેશન છે જે ખેતીમાં આવતા અટકે છે એના માટે આ એક સારામાં સારો પોઈન્ટ છે ચિરાગભાઈનો કે ભાઈ ખેતીને એક વ્યવસાયિક અને એક બિઝનેસ તરીકે જોવો જરૂરી છે. જરૂરી છે, 100%. કારણ કે તમારી પાસે આજ માની લ્યો 10 વીઘા જમીન છે, 20 વીઘા જમીન છે કે 30 વીઘા જમીન છે, તમે ખાલી એનો હિસાબ કરીને ચાલશો ને તો તમારી પાસે કરોડો રૂપિયાની પ્રોપર્ટીના તમે માલિક છો. હાજી, ચોક્કસ. અને એ કરોડો રૂપિયાની પ્રોપર્ટીને તમે એક બિઝનેસની નજરથી જોશો તો 100% પ્રોફિટ નીકળવાનો. અને ખેતીમાં મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. 100%. ખેતીની દરેક એક્ટિવિટી થાય તો એનો રેકોર્ડ છે, એમાં કોઈ ખર્ચ લાગે છે તો એનો રેકોર્ડ છે. આ બધી વસ્તુ ખાસ અગત્યની છે. અને અચ્છા, એમાં સ્પ્રે કરવાનું, પાણીનું, આ બધા શેડ્યુલ પણ મહત્વના છે. ઘણી વખત આપણે એવા સ્પ્રે કરતા હોય ને જમીનમાં ભેજ નથી હોતો તો એ ફાયદો કરવાને બદલે નુકસાન કરતું હોય છે. પછી ઘણી વખત પિયત આપણે એવા સંજોગોમાં આપતા હોઈએ છીએ કે પિયતની ઉપર બીજું પિયત થઈ જતું હોય છે અથવા તો ગેપ રહેતો હોય છે. પણ આ બધું જો વસ્તુ વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે, ઘણી બધી વસ્તુની ખેડૂતને ખ્યાલ નથી હોતો પણ જે એના એક્સપર્ટ છે સતત એના કોન્ટેક્ટમાં રહી અને જો ખેતી કરવામાં આવે તો 100% સફળતા મળવાની જ છે. ચિરાગભાઈ, ભવિષ્ય માટે તમે ખેડૂતોને શું પ્રેરણા અને શું સલાહ આપવા માંગો છો? આવનારા ભવિષ્યમાં ખેતીને ટકાવી રાખવા માટે ઘણા બધા મુદ્દાઓ ઉપર ધ્યાન દેવું ખાસ જરૂરી છે. જેમ કે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ, જેમ આપણે વાત થઈ એમ ડ્રીપ ઇરિગેશન છે, મલ્ચિંગ છે, સ્પ્રિંકલર છે, આ બધી વસ્તુનો કાર્યક્ષમ ઉપયોગ કરવાનો રહેશે. પછી બીજું છે મિનિમમ રાસાયણિક ખાતરો અને હેવી જંતુનાશકો, આનો ઉપયોગ મિનિમમ અથવા તો નહીવત કરવાનો છે. અને એની સામે જમીનમાં માઇક્રોબ્સ જળવાઈ રહે, જમીનમાં કાર્બન જળવાઈ રહે એવા પ્રયત્નો કરવાના છે. કાર્બન જળવાઈ રહે એના પ્રયત્નો ચોક્કસ કરવાના છે. કાર્બનને ટકાવી રાખવા આપણે વાત થઈ એમ કે જેટલો જૈવિક કચરો જમીનમાં જશે એટલો કાર્બન જળવાઈ રહેશે. અને એક અગત્યની વાત, જો ખેડૂત પાસે 30 થી 35 દિવસ જેટલો પાણીની સગવડતા હોય, ઉનાળામાં જમીન ખાલી હોય
તો એને લીલો પડવાશ કરવાનો છે. જેમ અમારે આ ચણાનું પાક લેવાશે ત્યારે અમે અઠવાડિયા પછી જ આમાં શણ અને ઈકળનું વાવેતર કરવાના છીએ. શણ, ઈકળ, ચોળી, મગ, ગુવાર આ એવા કઠોળ વર્ગના પાક છે કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન ખેંચે છે અને જમીનમાં સંપાદિત કરે છે. અને એના મૂળ છે એ ઊંડે સુધી જાય છે, એટલે કોઈ પણ તમારા પોષક તત્વો નીચે ગયા છે એને ઉપરની સપાટીમાં લઈને આવે છે. પછી આ 35-40 દિવસનો પાક હોય છે, 4 થી 5 પિયત એમાં જરૂર પડતી હોય છે. પછી એમાં રોટાવેટર મારી અને જમીનમાં ભેળવી દેવામાં આવે છે. હવે આ લીલો પડવાશ કરવાથી ફાયદો એ થાય છે કે નાઇટ્રોજનનો જથ્થો કુદરતી રીતે જ વધ્યો છે, એટલે જે કાંઈ વિઘટનની પ્રક્રિયા જમીનમાં થવાની છે, જો નિંદામણનો બિયારો હશે તો એ પણ સડી જવાનો છે, આગળના પાકના અવશેષો છે એ પણ સડી જવાના છે, અને કાર્બનની માત્રા વધવાની છે. કાર્બનની માત્રા વધશે એટલે ઉત્પાદનને વધવું જ પડશે. હા, જો મારા ખુદના અનુભવ પ્રમાણે જ્યાં મેં ઈકળનો પડવાશ 3 વર્ષ પહેલાં કરેલો હતો ત્યાં કપાસ હતો અને બીજી જમીનમાં બાજુમાં જ નહોતો, અને બાકી બિયારણ અને બીજી બધી ટ્રીટમેન્ટ સેમ હતી, જમીનનો પ્રકાર પણ સેમ હતો. તો જે 3 વીઘા જે હતું એમાં આજે ત્રીજા વર્ષે પણ એ અલગથી ઘેરો ઊભો આવે છે. બરાબર. હવે એમાં રોગ જીવાત પણ ઓછી છે, ફ્લાવરિંગ ખરવાની શક્યતા પણ ઓછી છે, અને ઉત્પાદન પણ સારું આવે છે. હવે આ જે લીલો પડવાશ કરેલી જમીન છે એ આપણે 1 વીઘામાં મોટા ટ્રેક્ટરની 4-5 ટ્રોલી કોહવાયેલું ખાતર નાખતા હોય તો એના સમકક્ષ જ એમાં આપણને ખાતર મળી રહેવાનું છે કુદરતી રીતે. એટલે જમીનની ભેજ ધારણ શક્તિ વધવાની છે, અને જો જમીન નિતારવાળી હોય તો એમાં ભેજ ધારણ શક્તિ વધવાની છે, અને જો કડક જમીન હોય તો પોલી થવાની છે, અને પોષક તત્વોને નીચે ઉતરી જતા બચાવશે અને એની સપાટીમાં જ જાળવી રાખશે. ચિરાગભાઈ, કેટલા વીઘાની તમે પ્રાકૃતિક ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી 7 વીઘામાં કરું છું. 7 વીઘાની કરો છો. તો એ પ્રાકૃતિક ખેતીની અંદર તમે કઈ રીતના ખેતી કરો છો? થોડાક આપણા ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી વિશે થોડી માહિતી આપવાની છે. પ્રાકૃતિક ખેતીમાં મસાલા પાક તરીકે એમાં હળદરનું વાવેતર કરું છું ખાસ કરીને, અને સરગવાની ખેતી કરું છું. સરગવાની ખેતીમાં એના પાંદડાનો પાવડર કરી એનું પ્રોસેસ કરી અને પેકિંગ કરીને વેચાણ કરું છું. આ ઉપરાંત એની ટેબ્લેટ પણ બનાવું છું, અને હળદરમાં એના માતૃગાંઠનો સ્પેશિયલ ટેબ્લેટ બનાવું છું અને હળદરનો પાવડર બનાવું છું. આ ઉપરાંત ઘઉંનું વાવેતર કરી અને એના જે ડુંડી અવસ્થા હોય પછી તેનો પોક બનાવી અને એનું પ્રોસેસ કરી અને વેચાણ કરું છું. બરાબર. ટૂંકમાં જે પ્રાકૃતિક ખેતી તમે કરો છો એમાં પ્યોર ઓર્ગેનિક છે, એમાં કોઈ પણ જાતનું રાસાયણિક વાપરતા નથી, અને એમાંથી જે પ્રોડક્શન નીકળે છે, બરાબર છે, એનો બેનિફિટ તમને આખો અલગ જ જોવા મળે છે. હા, એમાં ટેસ્ટ હોય છે અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. આમ તો અમે એની લેબોરેટરી કરાવતા હોઈએ છીએ તો એની અંદર બધું બતાવતું હોય છે. બરાબર. ટૂંકમાં કેટલા વીઘાનું પ્રાકૃતિક ખેતી છે? મારે 7 વીઘાની છે. 7 વીઘાની છે. એની અંદર તમે જૈવિક ખાતરનો ઉપયોગ કરો છો? હા, એમાં જૈવિક ખાતરોમાં અમે કમ્પોસ્ટ, આ ખાતર હોય છે ગાયનું છાણિયું ખાતર, એ વાપરીએ છીએ, અને પછી જીવામૃત છે, અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, અને વેસ્ટ ડિકમ્પોઝર છે, આનો ઉપયોગ કરીએ છીએ. અને ઉપરથી સ્પ્રેમાં મિટિકા સ્પ્રે, માટીનો સ્પ્રે, અને નીમ ઓઇલ, અને જૈવિકમાં બીજું બ્યુવેરિયા બાસિયાના છે, એનો ઉપયોગ કરીને જીવાતનો કંટ્રોલ કરતા હોઈએ છીએ. બાકી કોઈ પેસ્ટિસાઇડ્સનો ના, એમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતા. બરાબર. નેચરલ ફોર્મમાં તમે જે છે એ ગ્રાહકોને પહોંચાડો છો તમે. તો ચિરાગભાઈ, અત્યારે આપણે તમે જોઈએ તો તમારી જમીનનું પીએચ લેવલ વિશે તમને ખ્યાલ છે? હા, મારી જમીનનો પીએચ લેવલ 7 છે. 7 છે. હા. બરાબર. અને એ પીએચ લેવલ કેટલું હોવું જોઈએ અને એના વિશે તમને કઈ આઈડિયો છે? હા, 6.5 થી 7.5 સુધી બેસ્ટ છે. જો એનાથી ઓછું હોય તો પણ આપણી જમીનનું સ્વાસ્થ્ય બરાબર નથી, અને જો વધારે હોય તો પણ બરાબર નથી. પણ અત્યારે મેજોરિટી, ચિરાગભાઈ, જો આપણે જમીનના પીએચની તમારા ખેતર સિવાય બીજા અન્ય ખેડૂતોના ખેતરની વાત કરીએ તો ઘણા લોકોનું પીએચ લેવલ 9, 10, 12 સુધી પહોંચી ગયેલ છે. હા. રાસાયણિક ખાતરોનો આડેધડ ઉપયોગ અને બોરના ઊંડા પાણી એનો ઉપયોગ કરવાથી જમીનના પીએચમાં ગડબડી આવી છે, તો એને રેગ્યુલર કરવો ખાસ જરૂરી છે. એમાંય જો આ લીલો પડવાશ ને એ બધું થાય તો જમીનને આપણે સુધારી શકીએ એમ છીએ. આજે જે ખેડૂતો છે, બરાબર છે, એમનું જે ઉત્પાદન મળે છે, એ ઉત્પાદન મળી ગયા પછી જે ઉત્પાદનના જે અવશેષો છે, પાકના જે અવશેષો વધ્યા હોય છે, એને ખેડૂતો સળગાવી નાખે છે. એના વિશે તમારું શું કહેવું છે? તમારો ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ. ઘણા ખેડૂતો પોતાનો પાક લઈ હાર્વેસ્ટિંગ કરીને જે કચરો બચે છે એને સળગાવી નાખે છે. હવે આ સળગાવવાની પ્રક્રિયાથી શું થાય છે કે જે જગ્યાએ તમે સળગાવ્યું હોય ને ત્યાં ટેમ્પરેચર ખૂબ જ વધી જાય છે, એટલે ત્યાંના માઇક્રોબ્સ છે એ બધા નાશ પામે છે.
અને એક સારામાં સારું ખાતર હતું એ પણ હાથમાંથી જતું રહેશે. તો એને સળગાવી નાખવાના બદલે એને જમીનમાં જ મિક્સ કરી દઈએ, અથવા તો કોઈ પાક ઊભો છે જેમ કે કપાસ છે તો એની સાઠીઓનું આપણે શ્રેડર દ્વારા કટિંગ કરી અને જમીનમાં ભેળવી દઈએ, તો એ એક સારામાં સારું ખાતર બની જશે. ખાતર બની જાય છે. બરાબર. તો ચિરાગભાઈ, બીજો એક પ્રશ્ન હતો કે આજે અત્યારે ખેડૂતોની આપણે વાત કરીએ તો ખેડૂતો જે પેસ્ટિસાઇડ્સનો વધારે પડતો ઉપયોગ કરે છે, બરાબર છે, જ્યાં જરૂરિયાત એક ડોઝ અથવા 2 ડોઝથી પતી જતી હોય છે, ત્યાં 5-5, 6-6 ડોઝ અથવા રાઉન્ડના ઉપયોગ કરતા હોય છે. એના વિશે તમારું શું કહેવું છે? અચ્છા, પેસ્ટિસાઇડમાં એવું છે, માનો કે કોઈ એગ્રોવાળાએ ભલામણ કરેલી હોય કે તમારે 10 ml વાપરવાની છે, એટલે ખેડૂત એવું કરે છે કે 10 ml ની જગ્યાએ 15 ml કરે છે. હવે એનો જે મજૂર હોય છે ભાગ્યો, એ 15 ml ની જગ્યાએ 20 ml કરી નાખે છે કે ભાઈ આ જીવાત એક ગાયે મટી જાય, મરી જાય, પૂરું થઈ જાય બધું. હવે આવી વખતે શું થાય છે કે અતિરેક કરવાથી એની ઘણી બધી આડઅસરો હોય છે, પાકમાં નુકસાની પણ આવે છે, અને એ જે પેસ્ટિસાઇડ છે એના તત્વો જે કાંઈ આપણું શાકભાજી કે અનાજ કઠોળ છે એમાં પણ આવવાના છે, અને એ જે ખાનારો વર્ગ છે એને નુકસાન પહોંચાડવાના છે. જે અત્યારે આપણે ગંભીર બીમારીઓ જોઈ રહ્યા છીએ, કેન્સર છે કે આ સિવાયની બધી હૃદય રોગના એટેક ને આ ને તે બધું છે, તો એ બધી બીમારીઓનું એક કારણ એવું પણ છે કે ખેતીમાં વપરાતા આડેધડ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો. બરાબર. જે આ જંતુનાશકના જે પેસ્ટિસાઇડ્સનો વપરાશ કરવામાં આવે છે, જેના હિસાબે આપણા ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્યને એ હાનિકારક પહોંચાડે છે. હાનિ પહોંચાડે છે, 100%. 100%ની વાત છે. કારણ કે આજે આપણે ચિરાગભાઈ એક વસ્તુ નોટ કરીએ તો આજે એક જિલ્લાની અંદર, બરાબર છે, તો કેન્સરની હોસ્પિટલ જોઈએ ને તો તમને આઈડિયો હશે કે જુનાગઢ જિલ્લાની અંદર કેટલી હોસ્પિટલ હશે? સિટીની જુનાગઢ સિટીમાં જ 3-4 હોસ્પિટલો છે. 4 હોસ્પિટલ છે. તો આજથી 10 વર્ષ પહેલા આપણે બેક સાઈડ જઈએ, બરાબર છે, તો તમને કદાચ માની લો તમને એવું વિચારવું પડશે કે હું તમને પૂછું કે ભાઈ કેન્સર નામની તમારા કોઈ સગા સંબંધીને કોઈને કેન્સર હતું, તો તમે 10 વર્ષ પહેલા તમે એમ વિચારવું પડે કે નહીં, ક્યાંય દૂર દૂર સુધી કોઈને નથી. પણ અત્યારે તો ગામ દીઠ કેન્સરના દર્દીઓ વધવા માંડ્યા છે, અને એવા ચોક્કસ અમુક ગામડાઓ છે કે જે શાકભાજીની ને એવી સ્પેશિયલ ખેતી કરતા હોય છે અને પુષ્કળ રાસાયણિક દવાઓ વાપરતા હોય છે, તો એને હિસાબે ત્યાં એક ઘર એવું બાકી નથી કે જ્યાં કેન્સરના દર્દીઓ નથી. બરાબર છે. તો આ પણ ક્યાંક ને ક્યાંક આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચે એવી પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ પણ આપણે ન કરવો જોઈએ, અને બને ત્યાં સુધી પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ આપણે ઓછો કરીએ તો આપણું સ્વાસ્થ્ય બી સારું રહેશે, અને જે કુદરતી જે આપણે ખોરાક મળતો હતો પહેલા એવો પાછો આપણે મળી રહેશે. બરાબર. તો ચિરાગભાઈ, જે ભારતની જે યુવા જનરેશન છે, બરાબર છે, જે ભારત છે એ 65% ખેતી પ્રધાન દેશ છે, બરાબર છે, અને એમાં બધા યુવા વર્ગ પણ આવી ગયો અને બધા ખેડૂતો બી આવી ગયા જેની પાસે જમીન છે, બરાબર છે. એમને શું તમે સંદેશો આપવા માંગો છો? જો એ યુવા વર્ગ ખેતીમાં પાછા રસ ધરાવે અથવા તો ખેતીમાં એ લોકો ઇન્ટરેસ્ટ લે અને ખેતી કરે તો આપણો ભારત દેશ છે એ કઈ ગ્રોથ ઉપર પહોંચી શકે એવું લાગે છે? હા, અત્યારે છે ને યુવા વર્ગ અને એજ્યુકેશન આ બંનેની ખેતીમાં ખાસ જરૂર છે. નવીનતમ જે ટેકનોલોજી આવેલી છે એ ટેકનોલોજી ત્યારે જ શક્ય બનશે કે ખેતીમાં એજ્યુકેટેડ લોકો આવશે, બરાબર, તો જ આ જે માનો કે સ્માર્ટફોનનો પણ ઉપયોગ આપણે એવો કરી શકીએ છીએ. આ સિવાય બીજી ઘણી બધી એવી સ્માર્ટ ટેકનોલોજી છે કે જેના ઉપયોગ દ્વારા એક આપણે સફળ ખેતી કરી શકીએ છીએ, તો એના માટે ખાસ જરૂરી છે એજ્યુકેશન અને યુવા વર્ગનું ખેતીમાં હોવું જરૂરી. બરાબર. તો તમે શું સંદેશો આપવા માંગો છો જે યંગ જનરેશનને, જે યુવા વર્ગને? યંગ જનરેશન એક જોમ સાથે ખેતીને જો એક બિઝનેસ તરીકે લે અને એ પ્રકારે મેનેજમેન્ટ કરે તો ખેતીની અંદર સારામાં સારું છે, બરાબર, સારી એવું વળતર મેળવી શકે એમ છે, અને ગામડાનું તંદુરસ્ત વાતાવરણ અને ચોખ્ખો આહાર આ બધું મેળવી શકે એમ છે, અને તંદુરસ્ત જીવન જીવી શકે એમ છે. તો જે આપણો જે ભારતનો જે ઇકોનોમિક્સ વધારવાનો જે ગોલ છે, બરાબર છે, જે 10 ટ્રિલિયન્સનો જે ગોલ છે આપણો, એને આપણે એક વખત અચીવ કરી શકીએ એમ છે જો આપણી જે યુવા જનરેશન છે એ ખેતીમાં જો રસ ધરાવે અને ખેતી કરવાનું સ્ટાર્ટ કરે તો આપણે એ ગોલને અચીવ કરી શકીએ એમ છે. 100%. યંગ જનરેશન એજ્યુકેશન સાથે જો ખેતીમાં આવશે અને નફાકારક ખેતી કરશે
તો એ પોતાનું જીવન ધોરણ પણ ઊંચું આવશે અને સારા એવા પૈસા કમાશે. અને જો ખેત પેદાશોની નિકાસ થશે તો ઓલરેડી આપણો દેશનો વિકાસ તો થવાનો જ છે. 100% થવાનો છે. તો ખેડૂત ભાઈઓ, તમે પણ જો નફાકારક ખેતી અને ટકાઉ ખેતી કરવા ઈચ્છતા હોય તો ફોલો કરો ચિરાગભાઈ પટેલને. તો આવા જ પ્રગતિશીલ ખેડૂતના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. હું ગૌરવ ખુમાણ, કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડ કંપનીમાંથી. તો આપણે ફરીથી મળીશું આવા જ એક પોડકાસ્ટ સાથે. જય જવાન, જય કિસાન.